તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે, ત્યારે દારૂમાં પકડાયેલ વાહનો વેચાણ કરાશે કે જ્યાં બુટલેગરોના વાહનોનું વેચાણ કરવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। ત્યારે વાહનોના પૈસા યોજનાઓમાં વપરાશે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે જ્યાં આવતા સપ્તાહથી સૂચના અપાશે ત્યારે પોલીસ સ્ટેશન સાફ સફાઈ કરી દેવામાં આવશે તેવું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે, જ્યાં દારૂમાં પકડાયેલ વાહનો વેચાણ કરવામાં આવશે ત્યારે બુટલેગરોના વાહનોનું વેચાણ કરાશે કે જ્યાં વાહનોના પૈસા યોજનામાં વાપરવામાં આવશે તેવું જણાવ્યું છે। આ સાથે જ આવતા સપ્તાહથી સૂચના અપાશે જ્યાં પોલીસ સ્ટેશન સાફ સફાઈ કરી દેવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। ત્યારે આવો સાંભળીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શું કહી રહ્યા છે। લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિધાનસભામાં ગુજરાત 2024નું વિધેયક ક્રમાંક 11 ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે। દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ વાહનો જે વર્ષોથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે। આસપાસના નાગરિકો, વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે। આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે। આ ઐતિહાસિક સુધારાના માધ્યમથી આ હજારો વાહનો આવનારા દિવસોમાં એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો, શોષિતો, મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે 2 નંબરથી આ આવક ઊભી કરી હોય અને આ પ્રકારની મોંઘી ગાડીઓ અને વાહનો પ્રાપ્ત કર્યા હોય તેને વેચીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો લાવ